આજની રવિ સભામાં પધારેલા આપણી સંસ્થાના સર્વ પવિત્ર સંતો અને હરિભક્તોના ચરણોમાં મારા કોટી કોટી જય સ્વામિનારાયણ. મારા માટે આ ક્ષણ માત્ર એક ભાષણ નથી પણ આશીર્વાદનો અમૂલ્ય પ્રસંગ છે. સંતોના દર્શન, સંતોની નજીક બેસવાનો અવસર અને તેમના સમક્ષ બોલવાની તક, આ બધું મારા જીવનનું સત્ય સૌભાગ્ય છે. આપણી સંસ્થાનું નામ શ્રી બોચાસણમાં શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થા છે. આ સંસ્થાની સ્થાપના શાસ્ત્રીજી મહારાજ દ્વારા ભગવાન સ્વામિનારાયણના પવિત્ર ઉપદેશો પર કરી હતી. આપણી સંસ્થાનો મુખ્ય સંદેશ છે ભક્તિ, સેવા, સંસ્કાર, સત્ય અને શાંતિ. આપણી સંસ્થા એ અમારા બાળકો માટે સંસ્કારોનું પવિત્ર ઘર છે. અહીં અમને વડીલોને માન, મમ્મી પપ્પાની સેવા, મીઠું બોલવું, સાચું બોલવું અને ભગવાનની ભક્તિમાં અડગ રહેવાનું શીખવે છે. આપણી સંસ્થાના સંતો આપણને હંમેશા સંસારથી પરમ શક્તિ તરફ લઈ જતું સાચું માર્ગદર્શન આપે છે. બીએપીએસ સંસ્થામાં હજારો સંતો દિવસ રાત સમાજ, ધર્મ અને માનવજાત માટે સેવા કરે છે. તેઓ પોતાનું આખું જીવન લોકોના સુખ, શાંતિ અને કલ્યાણ માટે સમર્પિત કરે છે. સંતો આપણને હંમેશા શીખવે છે કે સારા બનો, સારું બોલો અને સારું કરો. એટલે જ પ્રમુખ સ્વામી બાબા કહેતા ને કે બીજાના ભલામાં આપણું ભલું છે. મારા માટે આપણી સંસ્થા એ મૂલ્યોની ખાણ છે અને સંતો તે ખાણના પ્રકાશમાં હીરા છે. આપણી સંસ્થાએ દેશ વિદેશોમાં પણ ભવ્ય મંદિરો બનાવેલા છે. દુનિયાભરમાં ઉભેલા બીએપીએસના મંદિરો માત્ર પથ્થરની રચના નથી પણ તેઓ શાંતિનું સ્થાન, સંસ્કારનું કેન્દ્ર અને ભગવાનના પ્રેમનો અનુભવ છે. આપણી સંસ્થા સમાજ સેવા માટે પણ અવિરત કામ કરે છે. જ્યાં દુઃખ, પીડા કે કુદરતી આપત્તિ હોય છે ત્યાં આપણી સંસ્થાના સંતો અને વોલેન્ટિયર્સ એકદમ પ્રથમ હરોળમાં ઊભા રહે છે. આજે અહીં આપ સૌ સંતો અને હરિભક્તોની વચ્ચે ઊભો રહીને હું આપણને મારી નાની વાણીથી મોટું વચન આપું છું કે હું બીએપીએસના સંસ્કારોને મારા જીવનનો શ્વાસ બનાવીશ. હંમેશા ભગવાનનો આશરો રાખીશ, સંતોના ચરણોમાં સ્થિર રહીશ, મમ્મી પપ્પાનું માન રાખીશ અને જ્યાં સુધી શક્તિ મળે ત્યાં સુધી બીજાને મદદ કરતો રહીશ. સંતોના આશીર્વાદ જ મારા માટે સાચો ખજાનો છે. છેલ્લે હું એટલું કહું છું કે ભલે હું નાનો છું પણ તમારી કૃપાથી મારા સપના મોટા બનશે. તમારા આશીર્વાદથી મારું જીવન પ્રકાશિત થતું રહેશે. હું જે શીખ્યું છું તે મને જીવનમાં ઉતારવાની શક્તિ મળે, એ જ મારી એકમાત્ર પ્રાર્થના સાથે આ નાનકડા બાળ હરિભક્તના આપ સૌને જય સ્વામિનારાયણ. વાહ વાહ, જય સ્વામિનારાયણ.